સુરત શહેરમાં ગત સપ્તાહે પડેલા પ્રથમ મોસમી વરસાદ બાદ અને વિસ્તારોમાં રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા. ખાડા ખાબોચિયા અને તૂટેલા ડામરને લઈને નાગરિકોમાં ચિંતા વ્યાપી હતી. જોકે સુરત મહાનગરપાલિકાએ આ પ્રકારનો સામનો કરતા તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર શ્રીએ આજે મીડિયાને સંબોધતા જણાવ્યું કે વરસાદ બાદ જે રસ્તાઓને નુકસાન થયું હતું તે તમામનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અમારી ટીમોએ રાઉન્ડ ધ ક્લોક કામ કરીને વિવિધ સ્થળોએ પેચિંગ અને રિપેરિંગનું કામ હાથ ધર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે શહેરના મુખ્ય માર્ગો, બ્રિજ અને અંડરપાસની સ્થિતિ સતત મોનિટર કરવામાં આવી રહી છે. આગામી વરસાદ માટે અમે અગાઉથી ડ્રેનેજ સિસ્ટમ સાફ કરી અને ડામરની ગુણવત્તા વધારવા માટે નવી ટેકનિકનો ઉપયોગ કર્યો છે. હવે કોઈ પણ મોટા ખાડા કે ધોધમાર વરસાદ બાદ પણ રસ્તાઓ ટકાઉ રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. નમસ્કાર, હું એમડી ચાવડા, એડિશનલ સિટી એન્જિનિયર, સુરત મહાનગરપાલિકા. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસમાં થયેલ વરસાદમાં સુરત શહેરના અલગ અલગ સ્થળોએ કુલ 24 સ્થળોએ રસ્તા સેટલમેન્ટ થવાનો બનાવ બનેલ છે. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન દ્વારા આ સેટલમેન્ટ થયેલા તમામ રસ્તાઓને રિપેરિંગની કાર્યવાહી તાકીદે હાથ ધરી અને પૂર્વવત કરવામાં આવેલ છે. મોટાભાગના રસ્તાઓને 1 થી 2 જ કલાકમાં રિપેરિંગ કરી અને પૂર્વવત કરવામાં આવેલ. બાકીના સ્થળોએ પણ 4 થી 5 કલાકમાં તમામ કામગીરી પૂર્ણ કરી રિપેરિંગ કાર્યવાહી કરી અને રસ્તો પૂર્વવત કરવામાં આવેલ છે. હાલના તબક્કે કોઈ પણ સ્થળે રિપેરિંગની કાર્યવાહી પૂર્ણ થવાની બાકી નથી. તમામ સ્થળોએ પૂર્ણ થયેલ છે. વધુમાં આ રસ્તા સેટલમેન્ટની જે બનાવ બનેલ છે તેમાં જવાબદાર એજન્સીઓ તથા અધિકારીઓને નોટિસ પણ પાઠવવામાં આવેલ છે. આગામી દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાને લઈ માનનીય કમિશનર શ્રી દ્વારા તમામ ઝોનલ ચીફ શ્રી તથા તમામ ઝોનલ અધિકારીઓની બેઠક બોલાવી અને કાયમી રીતે નિયમિત રીતે ફિલ્ડ વિઝિટ કરી અને જરૂરી પગલાં તમામ લેવાની તાકીદ કરવામાં આવેલ છે. જો આ પ્રકારના બનાવો બને તો તાકીદે તેને રિપેરિંગ કરવા અને આગોતરું આયોજન કરી અને આ પ્રકારની બનાવો ન બને તે પ્રમાણે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે.